તમારું નામ? સંજયકાબેન કયું ગામ? જીવા પર. શું બનાવ બન્યો? આ બનાવ બન્યો ત્યાં કસ ખરા કે આપણે અમે રહીશી વાળા પલોટે એને ઉઠતી વાત મળી કે તમારા દેરને માથા માર્યું છે કે ત્યાં કઈ છે નહીં કે 108 ઊભું છે કે અને તમે કે ઘરના કે હાલો કે એટલે અમે પૂછ્યું મીઠા કોને માર્યું તો એ હરેશભાઈ લીંબાભાઈ એ અમારા ગામના કોરી છે એને એ છોકરો આવ્યો હાજરમાં એટલે અમે પૂછ્યું ભાઈ તે માર્યું તો કે ના મેં નથી માર્યો એ કે એટલે બધા નામ તારું દે છે મીધું કે આમાં માથામાં ફાળો માર્યો અને કે આ મગજ આવે મગજમાં માર્યું એટલે કે 2-3 ઠેકાણે ઘા છે એના અને અમે જોયું ત્યાં કાંઈ હતું નહીં એટલે પછી 108 ફોન કર્યો સાહેબને પોલીસ વાળાને એટલે કે સાહેબ આવ્યા એટલે એને ત્યાં ગયા હતા એની ઘરે તો એ ફરાર થઈ ગયો ત્યાં છે નહીં અત્યારે એટલે સાહેબ કે અમે પકડીશું કે ત્યાં સબૂત મળ્યું બધું એનું જે હાથાપાત કરી છે ઈટુના ઘા કર્યા છે એ બધું ત્યાં સબૂત છે અત્યારે જે હાલમાં પડ્યું છે ત્યાં લોહી રેવાનું છે. હા ના મળ્યું નથી એ હાથમાં આવી જાય એટલે ઓટીપી બધા હાથમાં આવી જાય. એ મારા દેર છે એના અરવિંદભાઈ લાખાભાઈ અટક છાત્રિયા. હા ના નથી નાના છે એક છે છોકરી 12 વર્ષની છોડી છે 2 દીકરા છે એક છોકરો છે 10 વર્ષનો એક છોકરો છે 8 વર્ષનો 3 નાના છોકરા છે. એ અત્યારે મજૂર માણસ છે કઈ ખબર નથી એ મામલો થી અમે ત્યાંથી સેટા રહી છે એટલે અમને કઈ ખબર નથી પડી. એ હજી આ રહેતા નથી એ અમારા ઘરે દે છે પણ ત્યાં નથી રહેતા એ વાડીમાં દે છે અમારા સાહેબ આપણે સાહેબ છે ને આપણે રાજકોટના એ સાહેબ ભેગા દે છે આ 2 દી થયા ઘરે આવ્યા.